જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। ત્યાં સનેડામાં મીંદડા ચાલુ છે અત્યારે, બહુ જોરદાર રિઝલ્ટ છે। પહેલું હાથી હોય એટલે થોડુંક તો વહેમું લાગે। પાંચ મીંદડા ચડાવેલ છે। આપણે સૈવીન જારી વાવેતર કરેલ છે આમાં મગફળીનું। આ આપણી મિની સનેડો દેશી જુગાડ છે, મોટરસાઇકલમાંથી બનાવેલ છે। આપણે આગળ વિડીયો મૂકેલ છે આનો બધી માહિતીનો। ઓલો દંડો છે વીસો કરી નાખીએ એટલી રેડીના જો રિવેસ હાલે પાછો હેઠે મરડાવવું પણ હેલું પડે। એટલે આ રીતના એ કામ આપે, બહુ જોરદાર રિઝલ્ટ છે। બધી ખડને વીખી જાય। મીંદડાનું પણ કામ બહુ જોરદાર છે। હવે આમાં ખડ પણ સારું છે। આ બધું હાવ વીખી જાય। પહેલાં મીંદડા મારીએ, અમારી ભાષામાં આણી મીંદડા કહીએ, ઘણા વખેડા ને એવી રીતના કહીએ અલગ અલગ। 5 મીંદડા ચડાવેલ છે એ તમને બતાવીએ। ફૂટતી તાકાત છે આમાં। જે આ ગેર બોક્સ આપેલ હોય એટલી તાકાત ડબલ થઈ જાય। અને મોટરસાઇકલ આપણી આ બજાજની બોક્સરમાં બનાવેલ છે। ને આગળનો પંખો કાઢી નાખ્યો જેથી કરીને ભીનું હોય તો ગારો ન છૂટે। અહીંયા જો આ 5 છે ચડાવેલ, 2 આગળ ને 3 પાછળ, બધામાં 5 છે। 15 મીંદડા થાય ટોટલ 3 પાટલામાં। એમાં ખડ પણ બહુ સારું છે। આ મીંદડાનું કામ બહુ જોરદાર છે, તો બધી હાવ વીખી જાય। ખડ છે હુંમાં આકલ્યું હતું બહુ દેખાતું નહોતું, આમાં દેખાય પાટલામાં બધી ખડ। તો આપણી આગળ પાછો આનો વિડીયો પણ બનાવીશું બલુંગિયાનો, બલુંગિયા આપતા હોય। અને રિવેસની પણ આપણી જ્યાંથી આવે આ દબાવીએ એટલે રિવેસ પડે ને પાછું દબાવીએ એટલે આગળ પડે ગેર। એટલે હેઠે પણ આ હલવું પડે, મરડાવવું। અને આમાં સેટિંગ પણ આવે મીંદડાનું, પહેલાં રેવલ જગ્યા હોય એમાં એક સડો ઓછો બેસે કે એક સડો વધારે બેસે કે એવી રીતના હોય તો આમાં આ એક જે સાપ્યા જે ડબલ એક જે સાપ્યા એક આ છે। પછી આ નટ બોલ આપી જેથી કરીને વધારે એનો બેસવા દઈએ, જેટલું બેહાડવું હોય એટલું જ બેહાડવાનું। એટલે એ પણ આમાં સુવિધા સારી આપી। ને આ પાઇપ છે એનાથી આપણી આઈડલી ઓછી થઈ જાય। એટલે બહુ જોરદાર રિઝલ્ટ છે આનું। ને બીજા નંબરમાં આ ટાયરનું પણ સારું કામ છે, તો જેથી કરીને સ્લીપ ન મારે આપણી મિની ટ્રેક્ટરમાં, મોટા ટ્રેક્ટરમાં ના આવે એવી નકશીવાળા છે। અને આમાં પણ એક બીજા પણ આવે, એ પાસે જ પહોળાઈ હોય પણ એટલી કોઈ જરૂર નથી પડતી। આ તમે આમાં જોયું કાયદેસર રીતની વિયો જાય, કાંઈ દબાતો નથી સનેડો। એટલે આ છે ખેડૂત ભાઈઓનો મિની સનેડો દેશી જુગાડ। અને વધારે કંઈ માહિતી જોતી હોય તો આ નંબર છે, એમાં નંબર કરીને પણ માહિતી લે આગળ। ને ટોપ લાઇનનું પણ કામ બધી એટલે આમાં કહેવાનું છે કે આપણી
મિની ટ્રેક્ટરમાં 4-5 લાખ રૂપિયા નાખવો એથી આ સારો, એટલે બધી રીતના કામ પણ સારું આપે. પછી તમારે મોટરસાઇકલ છે એ મોટી સીસીનું હોય, વધારે સીસીનું, તો પણ ફાસ્ટ પણ હાલે જેટલો લીવર દે એટલો, પણ આમાં પણ વાંધો નથી આવતો, બહુ જોરદાર હાલે. તમે વિડીયોમાં જોયું હોય તો આપણી પાસે બલુંગિયાનો પણ મુખ્ય વિડીયો, ને આ ખેતર છે ને થોડુંક રેતિયાળવાળું પણ છે, ને જે બીજું એક હાર્ડ ખેતર છે એમાં પણ આપણે આખી વિડીયો બનાવીશું. એ ટૂંકમાં આપણી જે ઓલા સોહેલા ને ઢેફાન નીકળતા હોય ને એવું કડક ખેતર છે, અને એમાં પણ કેવું રિઝલ્ટ છે મિની સનાડાનું એ પણ વિડીયો બનાવીને તમને દેખાડ્યું, એટલે ખ્યાલ આવે કે આની તાકાત કેવી છે એ. અને જો પાયર પણ જોવો તમે કેટલો બેસતો જાય, એવું નથી કે હાવ માથે જ વીયું જાય. હા, કાયદેસર બધું લેતું જાય, બધું વિકતું જ જાય. તો મળીએ પાછા બીજો વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂત ભાઈ. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો, સબસ્ક્રાઈબ કરી દીજો, ચેનલમાં જોડાઈ જજો.